હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ભીંડા અને બટેકાનું શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા 2 નંગ બટેકા લીધેલા છે, તેને મેં 3 વખત ધોઈ અને ઝીણું કાપી લીધું છે મેં એને. અહીંયા ભીંડો લીધેલો છે 250 ગ્રામ જેટલો. કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ધાણા જીરું, આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધું છે. 2 ચમચી કશ્મીરી મરચું, 1 ટીસ્પૂન હળદર, વઘાર માટે રાઈ, જીરું અને હિંગ અને મોટા 4 ચમચા તેલ લીધેલું છે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આપણે બટેકાનું ઝીણું જ કટિંગ રાખવાનું છે આ રીતનું. તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે શાકનો વઘાર કરી લેશું. તો સૌપ્રથમ આપણે રાઈ અને જીરા અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ બટેકા એડ કરીશું. બટેકાને આપણે તેલમાં જ પાકવા દેવાના છે. ત્યારબાદ ભીંડો એડ કરી દઈશું. ત્યારબાદ હળદર એડ કરીશું 1 ટીસ્પૂન, સ્વાદ અનુસાર મીઠું, આદુ, મરચાં અને લસણ વાટેલા છે તે એડ કરી દઈશું. ત્યારબાદ ભીંડાની લાર આપણે જલ્દીથી બળી જાય તેના માટે આપણે ખટાશ માટે લીંબુ એડ કરીશું. તમારે દહીં એડ કરવું તો તમે દહીં પણ એડ કરી શકો છો. ત્યારબાદ ધાણા જીરું, ભીંડાના શાકમાં થોડીક આપણે ખટાશ એડ કરીએ તો તેની લાર જલ્દીથી બળી જાય છે, નકર થોડીક વાર લાગે છે. ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરીશું.
2 મિનિટ આપણે આને રહેવા દેશું. 2 મિનિટ આપણે આને પાકવા દેશું, જેથી શાકમાંથી તેલ છૂટું પડી જાય. તો આપણે શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે, તો હવે આપણે આને સર્વ કરી લઈશું. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું બટેકા અને ભીંડાનું એકદમ નવી જ રીતનું શાક. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.